ગીર સોમનાથમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ જણાવ્યું હતું કે આ અભિયાન પખવાડિયા પૂરતું નહીં પણ કાયમી માટે રહે તે માટે ચર્ચા કરવામાં આવી છે। જિલ્લામાં હોટેલ સંચાલકો, જીઆઈડીસી, ફિશ કંપનીના માલિકો સાથે ચર્ચા વિચારણા કરીને વેસ્ટ પાણીના યોગ્ય નિકાલ અંગેના સૂચનો પણ કરવામાં આવ્યા હતા। આ સિવાય ઘણા એકમો પોતાના પ્લાન્ટ કે કંપનીને હાલમાં પણ સુદૃઢ અને સ્વચ્છ રીતે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ચલાવે છે, તેમને બિરદાવવામાં પણ આવ્યા। સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને એવું એક નમનરૂપ કામ કરવું જોઈએ। એ સૂચનના આધારે અલગ અલગ જે આપણા એસોસિએશન છે કે હોટલ એસોસિએશન છે કે પછી જીઆઈડીસી છે, ફિશના આપણા એક્સપોર્ટર્સ છે, ફિશ મિલ છે, એવા અલગ અલગ લોકોને અમે આજે આમંત્રિત કર્યા હતા। અને આ ઉજવણી દરમિયાન કાયમી આપણો જેમ જાણીએ છીએ કે વેરાવળનો આપણો કાયમી એક પ્રશ્ન છે કે ભાઈ આપણે હોટલ હોય તો અનટ્રીટેડ વોટર સીધું આપણે ખાડીમાં જાય છે। ફિશ મિલની જે એની જે વાસ આવે છે આખા શહેરને એનો અનુભવ કરે છે અને અવારનવાર રજૂઆતો પણ થાય છે। તો એમ કે આમાંથી મુક્તિ, કાયમી મુક્તિ મળે એના માટે બધાને સાથે બેઠક કરી